पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैता मृतवार्षिणीं भगवते अष्टादशाध्यायिनीं मनुसन्दधामि भगवत गीते भवद्वैषिणीं कृष्ण कन्हैया लाल की जय। મિત્રો, અહીંયા બધાએ જુદા જુદા ક્ષેત્રના વ્યાપારી મિત્રો બેઠા છે, ઓનર છે, બિઝનેસ છે, એની બિઝનેસ. તો આપણે બિઝનેસ શા માટે કરીએ છીએ? તો સફળ થવા માટે. સફળતા એટલે શું? મોટે ભાગે લોકો એમ કહે કે સફળતા એટલે પૈસા મેળવવા, પૈસા આપણને સુખ આપે, આવી આપણી માન્યતા હોય. આ માન્યતા એકદમ ખોટી છે. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે પૈસા જ સુખ આપે, એના જેવું બીજું એક કે જૂઠાણું નથી. આવું મોટું જૂઠાણું કે પૈસા જ સુખ આપે. પૈસા સાધન આપે. આપણી પાસે પૈસા હોય, મોટર લઈ, મોટર આપણને અહીંયા લાવે, પણ ન હોય તો રિક્ષા હોત ને લાવે. અચ્છા, રિક્ષાના પૈસા ન હોય તો ભગવાને તો આપ્યા છે, વાર લાગે થોડી. બાકી આવી તો એક જ, એમાં કાંઈ પૈસાની જરૂર નથી. પૈસા છે એ સાધન છે. અને મિત્રો, હું વારંવાર કહું છું કે જો પૈસા જ સુખ આપતા હોય, કારણ કે ભગવાનની કૃપાથી ઓલા એમ કે ને, ધર્મ વધે, ધન વધે, ધન વધે, મન વધે, મન વધે એટલે માન વધે, વધત વધત વધ જાય. આમાં તમે કાંઈ સમજ્યા? પણ ધર્મ વધે. સૌથી પહેલું પગથિયું છે ધર્મ. ધર્મ એટલે શું? હિન્દી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, મુસ્લિમ ધર્મ ના. ધર્મ એટલે માનવતા. માણા થા, માણા થા ઈ ધર્મ. ધર્મ વધે તો ધન વધે. અને પૈસા આવવાનો દરવાજો માનવતા જ છે ભાઈ. માણા થાય ને એને પૈસા મળે, મળે ને મળે. કોઈ બોલ્યા નહીં, વિશ્વાસ નથી બેહતો. ધર્મ વધે એટલે ધન વધે, અને ધન વધે એટલે મન વધે. મન એટલે આપણી પાસે પૈસા હોય, કોકને દેવાની ઈચ્છા થાય. ઘણી ઈચ્છા હોય કે મારે આને ભાઈ લાખ રૂપિયા આપવા છે, આને બહુ જરૂર છે, પણ આપણી પાસે લાખ ન હોય, બિચારા કેવી રીતે એને આપે? એટલે ધન વધે તો મન વધે, તો કોકને આપવાની ઈચ્છા. અને મન વધે, કોઈને આપો એટલે પછી માન વધે. પછી માન વધે. માન તો દેવાવાળાનું જ હોય. એટલે કે છે કે ધર્મ વધે, ધન વધે, ધન વધે, મન વધે, મન વધે તો માન વધે. પછી બધું વધત વધત વધ જાય. પણ એનો પાયો કયો છે? ધર્મ. કયો? અને ધર્મ એટલે શું? માનવતા, માણા થા. એટલે આપણે માણા થવાનું છે ભાઈ. હું આપને કોઈ બોધ દેવા આવ્યો નથી, હું તમને કોઈ સલાહ દેવા આવ્યો નથી. હું તો જે કાંઈ મને મળ્યું છે, ભગવાને કંઈ આપ્યું છે, એ વેચવા આવ્યો છું. કે આ પ્રમાણે મારા અનુભવો છે જિંદગીના, કે આ બધા સુખના સરનામા છે. એટલે હું આપને સુખના સરનામા બતાવીશ. પછી તમને યોગ્ય લાગે એટલા લેવાના તમારે સરનામા, બીજાને જવા દેવાના. એ સરનામે નહીં જવાનું.
કહેવત છે, પ્રમાણિકતા વગરનો વેપાર નકામો. કોઈ પણ વેપાર કરીએ પ્રમાણિકતા બહુ મહત્વની છે. પ્રમાણિકતા. આમ જુઓ, મોટા માણસો જ ખોટું કરે ને નાના જ ખોટું કરે ને એવું કાંઈ ન હોય. કાલ મેં એક વિડીયો જોયો હતો ને, તો એક શાકવાળો ભાઈ, એને તો સ્પેશિયલ બનાવ્યો હોય છે લોકોને બતાવવા, પણ આમ તાજવું હોય ને, બે તાજવું ઓલું શાક નાખે ને, જે શાક બકાલું, એની નીચે એક અંગૂઠામાં દોરી રાખી હતી કાણું પાડીને લારીમાંથી. એટલે જ્યારે 1 કિલો હોય પણ હજી તો 600 ગ્રામ નાખે ને, ત્યાં ઓલું અંગૂઠો આમ દબાવે એટલે ઓલું શાકવાળું પલ્લું થઈ જાય આમ. એટલે કિલોનું 600 ગ્રામ જ આવે. એને જેટલું આપવું એટલું આપે, 800 ગ્રામ આપે. એ અંગૂઠો ક્યારે નીચે લે એની ઉપર આધાર. તો ખોટું કરવાવાળા તો ગમે ના કરે. અને મિત્રો, હું આ એ જ તમને અનુભવ કહેવા આવ્યો છું કે હું ડોંગરેજી મહારાજના પ્રભાવમાં છું. અને ડોંગરેજી મહારાજ એટલે કોણ? તો એ ભાગવત કથાકાર હતા. અને એ ધામમાં વહી ગયા, એને 30 વર્ષ થઈ ગયા. પણ એ જ્યારે હતા ત્યારે મેં એની લગભગ 10 કે 12 ભાગવત કથા સાંભળેલી. અને એમ એ મને નથી ઓળખતા, પણ હું એના મનના એને મેં માનેલા કે એ જે કહેતા હતા એ મારા સ્વભાવમાં ઉતર્યું. એનાથી મને લાભ થયો. એટલે એ કહેતા હતા કે સંપત્તિ એન્ડ સંતતિ ये प्रारब्ध अनुसार मिलती है, इनके लिए प्रयत्न करने की जरूरत है, पाप करने की जरूरत नहीं है. वो डोंगरेजी महाराज ऐसे बोलता था. तो संपत्ति એટલે શું? પૈસા. સંપત્તિ એટલે બધી આપણે મળીએ વસ્તુ. અને સંતતિ એટલે જનરેશન, દીકરા દીકરા એના દીકરા. तो ये दोनों प्रारब्ध के अनुसार मिलते हैं. इनके लिए प्रयत्न करने की जरूरत है, मगर पाप करने की जरूरत नहीं है. और यही सिद्धांत पर आज तक हमारा कंपनी चलता है. हमारा डायमंड मार्केट में हमारा ओपन चैलेंज है कि हम पैसे के लिए, बिजनेस के लिए अगर एक भी बार झूठ बोले तो हम बिजनेस छोड़ देवे. तो पैसे के लिए झूठ बोलने की जरूरत नहीं है. ये प्रैक्टिकल में आपको बताने का आया हूं कि कोई बिजनेस के लिए कि पैसे के लिए अगर हमने झूठ बोला है तो हम बिजनेस छोड़ दें. क्यों? कि पैसा तो जब भाग्य में होता है तो कहाँ से कैसे आ जाए कुछ मालूम नहीं पड़ता है. और सब लोग हम ऐसे मानते हैं कि सफलता क्या है, हमको पैसा मिल जाए वो सफलता है. सफलता का मीनिंग होता है सेटिस्फैक्शन. हमको सेटिस्फैक्शन हो जाए उनको सफलता मानते हैं. तो जो अगर पैसा ही सफलता है तो भारत में 140 करोड़ में से पैसा तो कितना 40 करोड़ के पास होगा, तो क्या 100 करोड़ लोग सफल नहीं है? सब लोग सफल है भाई. उनके वहां बेटा हो गया तो वो सफल ही है. वो पिता बन गया, मम्मी बन गया, दादा बन गया, दादी बन गया, वो सफल हो गया. ये भी सफलता है, ये ही जीवन है. तो ऐसे हम लोग मानते हैं कि जो लोग झोपड़पट्टी में रहे से वो मन से दुखी है. वो हो सकता है हमारे से भी वो सुखी है, क्योंकि अपने पैसा वाला कहीं मम्मी पापा को ऐसा हो सकता है कि वृद्धाश्रम के छोड़ के आए होंगे. और झोपड़पट्टी वाला अगर उनका माँ बाप के साथ रहता है और साथ में खाना खाते हैं तो वही समृद्ध है, वही सफल है. क्या सफलता है? तो अपने कहावत है कि प्रमाणिकता वगरनो वेपार नकामो, सिद्धांत वगरनु राजकारण नकामू, चारित्र वगरनी साधना नकामी, संस्कार वगरनु शिक्षण नकामू, खंत वगरनी खेती नकामी,
અને સમજણ વગરનું જીવન નકામું. એટલે જીવન જીવવા માટે જરૂર છે સમજણની. જેનો સ્વભાવ અતિ સુંદર એ ભગવાનને પણ વાલો લાગે, એટલે બીજાને તો વાલો લાગે જ. એટલે જીવન એટલે શું? તો સેટિસ્ફેક્શન. મારી પાસે તો ઘણી બધી વાતો કહેવાની છે, પણ મોટે ભાગે તમને લોકોને શું જાણવું છે? મને બધું જ આવડે એવું નથી, કારણ કે મેં તમને પહેલાં કીધું કે હું બહુ મોટો અજ્ઞાની છું. હાથ જ ચોપડી ભણેલો છું, એટલે મને કાંઈ તમારી જેટલું બધું આવડતું નથી. ખાલી મારી પાસે અનુભવ છે. એટલે આપણે અનુભવ પ્રેક્ટિકલ જે છે એટલી વાતો થઈ શકે. એટલે ઇફ યુ એની क्वेश्चन सो यू कैन आस्क, तो हम आपका क्वेश्चन के ऊपर जो बात करेंगे तो आपको जो जानना है वो चाहिए, यही सब्जेक्ट में हम पहुंचेंगे. તો મને એ જાણવું છે સ્પેશિયલી તમારી પાસેથી કે તમે તમારી બિઝનેસ જર્ની કઈ રીતે સ્ટાર્ટ કરી છે. ધેટ આઈ વોન્ટ ટુ નો અબાઉટ ઇટ. થેન્ક યુ. બધા આપની જેમ બધા પૂછે છે, પણ હું એમ કહું છું કે ઓલા એક અમિતાભ બચ્ચનનો એક પિક્ચરમાં ડાયલોગ આવે છે, મેં ચલતા ગયા કારવા બનતા ગયા. એમ આપણને કાંઈ ખબર નહોતી કે સુરત શું કહેવાય, હીરા શું કહેવાય, મુંબઈ શું કહેવાય. કારણ કે મેં આપને પહેલાં વાત કરી એમ કે આ ગામડીઓ ગોવિંદ એટલે કેટલો ગોવિંદ કેવો હતો કે જે ભણવા ગયો 7મા વર્ષમાં જ્યારે બેઠા ત્યારે પહેલી વાર સ્કૂલે ગયો ત્યારે પહેલી વાર સડી પહેરી હતી, અને 11 વર્ષ આ પગે ચપ્પલ નથી જોયા. 12મા વર્ષમાં હું જ્યારે છેલ્લા વર્ષમાં ભણતો તો લાઠીથી, છેલ્લા વર્ષે મારા ભાઈના લગ્ન હતા એટલે મને ચંપલ લઈ આપ્યા હતા. એટલે આ જીવન જીવા છીએ. 2 વાર મને વીછી કર્યો છે, बिच्छू क्या बोलते हैं, 2 बार बिच्छू काटा है, खेत में से. ज़्यादा करते मैं खेत में ही रहता था, छोटा था तभी. और पग में जो कांटा लगता है नंगा पैर के हिसाब से, ऐसा कोई दिन ही नहीं होता कि पैर में कांटा नहीं है. और शाम को जब घर पे आते तो जब मम्मी को हम बा बोलते थे तो बा कांटो काढ़ी दो. अगर उनके पास टाइम रहा तो कांटा निकाला, क्योंकि वो सुबह में सूर्योदय के पहले खेत में चली जाती थी, रात को सूर्यास्त के बाद घर आती थी. हम 7 भाई बहन, 5 भाई 2 बहना, और सब पशु 23 हमारे 5 पशु थे, गाय भैंस बलद सर करके सबको संभालने का. तो ये कब टाइम रहे, एक दिन टाइम नहीं रहे तो वो कांटा पैर में 2 दिन भी रहे, 3 दिन भी रहे. और मैंने 6 आने में लंच लिया है 37 पैसे में. लंच में होटल हमारे लाठी में थी तो उसमें 3 रोटी छाक दाल भात आते हैं. आधा आधा बोलते हैं उनको, फूल में जितना खाना है इतना खाओ, मगर आपको लिमिटेड चाहिए तो हमने लिमिटेड, छोटा था मैं लिया था 3 रोटी. और 97 में मैं मॉस्को गया तो $325 का डिनर लिया. वहाँ वेजिटेरियन कुछ मिलते ही नहीं है. वहाँ एक अमेरिकन होटल था 5 स्टार, तो उसमें थोड़ा अपना काम का मिलता था, तो अंदर आपको जो चाहे मगर बूफे लेने का. मगर बूफे में हम फ्रूट के अलावा तो कुछ ले नहीं पाए, और $325 એટલે 20,000 का डिनर भी किया. तो 20,000 का डिनर, 37 पैसे का लंच, मगर ये दोनों में से अच्छा कौन सा भाई? 37 पर लंच. 20,000 दे दिया तो डिनर अच्छा मिल जाए, ऐसी कोई बात नहीं है. देखो मैं खेत में भी सो सकता हूँ, आज भी सो सकता हूँ, क्योंकि पहले से सोया है, प्रैक्टिकल है. मैं 3-4 साल पहले हमारे गांव में गया था, धारी, जूनागढ़ के 5. तो हम टिफिन साथ में ले गए थे, तो हमने एक खेत में भाड़ी आवे पानी वाला, तो वहाँ हम ठहरे, खाया, मैं फिर लेट गया खेत में. तो वो लोग, खेती वाला बोला कि आप कौन हैं, मेरे साथ जो लोग थे उसको. तो वो बोला हम सूरत से आते हैं, तो आप सूरत में कितना प्रतिष्ठित बड़े नाम कितना सुने हैं. तो उसने 4-5-6 नाम दिया. उसमें एक था कि गोविंद भगत. तो ये मेरे को गोविंद भगत भी लोग
बोलते हैं, तो बोले कि ये ही गोविंद भगत है सो रहा, तो कि क्या मेरे को आप मेरे मस्करी कर रहे हैं, ऐसा गोविंद भगत होता है, यहाँ सोता है गोविंद भगत। तो ऐसी चीज है कि देखो मैं अल बुर्जा में 2.5 लाख की रूम में भी रहा हूँ और ये खेत में भी सोया हूँ। आपको भी प्रैक्टिकल ऐसी प्रैक्टिस बीच में हो गई होगी, मगर मैं ये प्रैक्टिकल नॉलेज देता हूँ, प्रैक्टिकल बताता हूँ कि सोने के बाद 2.5 लाख का रूम है कि खेत का है, दोनों नींद एक ही शरीक है, कोई फर्क पड़ता नहीं है। नींद तो नींद ही होती है, नींद आना चाहिए। तो कभी कोई एक्सेप्टेशन मत रखो, कभी भी जो स्थिति आवे। डोंगरे जी महाराज का एक सेंटेंस था, प्राप्त स्थिति में संतोष, इनका नाम भक्ति। आप जहां भी खड़े हैं, जैसे भी है, इससे अच्छा कुछ है ही नहीं आपके लिए, हमारे लिए। इसमें अगर आप संतोष मान लो, जीवन भरपूर हो जाएगा। क्योंकि अगर मैं ऐसे सोचूं कि मैं इतना बड़ा काम करना है, 2 बिलियन का काम करने लगा, अगर साला ये मुकेश भाई तो कितना 200 बिलियन का करता है, तो मैं तो कुछ नहीं हूँ, तो मेरे तो बहुत छोटा हूँ, मेरे को तो अभी करने का है मुकेश भाई जैसा, तो मेरे को तो दुख ही दुख हो गया, दुख ही दुख हो गया। अरे मेरे को मिला है, मेरे पीछे कितने लोग हैं। अपने में एग्जाम्पल के साथ समझाता हूं कि अगर हम अहमदाबाद मोटर कार के लेके जाके निकला, तो हम जाए न तो कैसे करते, साइड काटते ही जाते हैं, हमको ऐसा आगे निकल ही जाने का है। ये मनुष्य का स्वभाव है, जीव का, मनुष्य का नहीं, जीव प्राणी मात्र का ये स्वभाव है, नेचर है। मगर मैं सबको समझाता हूं, भाई आपको आगे निकलने का है नहीं, तो थोड़ा पीछे देखो ने, बंबई तक लोग पीछे है, अपने पीछे बंबई तक है, तो हम हमारे आगे कितना वो क्यों देखते हो, इतना लोग पीछे है। तो अभी तो हम कितना भी कंपटीशन करें, मगर अहमदाबाद में जो लोग एंट्री कर रहे हैं उसका हम कैसे साइड काटेंगे भाई। तो अहमदाबाद में एंट्री कर रहा है वो मुकेश भाई है, भाई हम नहीं साइड काट सकते, उससे हमको सोचना चाहिए। तो एनी क्वेश्चन? આપના જીવનમાં સત્સંગનો શું મહત્વ છે? કારણ કે આપે ઘણી બધી વાતો ડોંગરેજી મહારાજને અચૂક આપ કોટ કરતા હો છો, પણ માણસો મોટા ભાગે કહેતા હોય છે કે સમય નથી, કારણ કે કથાઓમાં જનરલી આપણે એમ માનતા હોય છે કે ઘરડાઓનો જવાનો એમની જગ્યા છે, પણ આપ બહુ નાની ઉંમરમાંથી જતા હતા, તો આપને સત્સંગ અને ભગવાનની ભક્તિ એ બિઝનેસ સાથે આપે સમય કેવી રીતે કાઢ્યો અને આપની માટેની અગત્યતા શું રહી છે, અને થોડીક આપની દિનચર્યા અને આદતો વિશે પણ આપ જો પ્રકાશ પાડી શકો. સત્સંગ એટલે શું? સત્યનો સંગ. સત એટલે સત્ય, संग એટલે મળવું, सत्यનો संग એટલે सत्संग। अभी जो हम बातचीत कर रहे हैं वही सत्संग है। अभी हम कोई दोष वाला काम कर रहे हैं भाई, आप कोई ऐसे पाप हो जाए ऐसा कोई बात सुन रहे हैं, ऐसा कोई कार्य कर रहे हैं, मैं भी नहीं करता, आप भी नहीं करते, अभी सत्संग हो गया। सत्यनो संग, अच्छे लोग का संग, ये सत्संग हो गया। देखो जीवन शैली की बात ऐसी है कि स्वभाव के मुताबिक पूरी दुनिया जीती है, जी लेती है, सबका अच्छा है, क्योंकि खुद का अलग अलग स्वभाव होता है। 800 करोड़ की आबादी है पूरा विश्व में, 800 करोड़ का स्वभाव तो अलग ही है। 2 भाई है, एक ही कोठे में आलोट कर हम लोग आए हैं, तो फिर भी स्वभाव तो अलग ही रहेगा, तो एक तो हो ही नहीं सकता। तो क्या करने का, इसमें सुख बहुत मिलेगा कि अगर पहला हमको स्वीकार करने का है कि हमारा जो स्वभाव है इसके मुताबिक हम जिएंगे, नंबर 1 ये हमारा है। और दूसरा, स्वभाव हमने बनाया नहीं है। हमारा स्वभाव किसने बनाया? कुदरत ने, नेचर ने। हम बोलते ना उनका नेचर ही ऐसा है, नेचर में स्वभाव। नेचर कहाँ रहता है? माइंड में। माइंड किसने बनाया? कुदरत ने, भगवान ने, नेचर ने। नेचुरल है, नेचर का ही नेचर होता है। तो हम नेचर बनाया नेचुरल ने, हमारा कुछ नहीं है।
अभी आपको सुख मिलेगा। तो अभी क्या हो गया कि हमारा किसी ने इंसल्ट कर लिया तो हम क्या सोचेंगे, बेचारा, उनका नेचर भगवान ने कैसा बनाया है, उनकी दया खाने का, उनका दया खाने का कि बेचारा, मेरा ऐसा स्वभाव भगवान ने बनाया होता तो मैं कितना दुखी होता। तो स्वभाव अपने को, सामने वाला का जो कुछ भी हुआ हमारे को शांति हो जाए, हमको सुख मिल जाए, क्योंकि हमने जो कुछ किया, हमने आरोप हमारा पर लिया ही नहीं, हमने तो उनके पर लिया कि बेचारा का कैसा स्वभाव, भगवान ने गलत बनाया है। तो ऐसा मेरा बनाया होता तो मैं कितना दुखी रहता। बस इतना सोच लिया तो हमारे को सुख मिल जाएगा। ये सत्संग है। फिर मैं थोड़ा सत्संग की बात करूं तो देखो, मैं दृढ़पणे मानता हूं कि ये सृष्टि में कर्तु अकर्तु अन्यथा कर्तु ईश्वर है। और ईश्वर का आप कोई भी रूप ले लो, ईश्वर आपको जो इच्छा है, कोई भी धर्म ले लो, नेचर इज नेचर, ये आपका जो, ये कोई अदृश्य शक्ति है जो काम कर रही है। और यही अदृश्य शक्ति ने हम सबको ये हॉल में आज इकट्ठा किया है। कितना लोग कहाँ से आया, आउट ऑफ गुजरात से कितने लोग आए, आउट ऑफ इंडिया से कितने लोग आए, सूरत वाला कितना है, सब लोग इकट्ठे हुए। किसने करवाया? अगर वो उनकी जो योजना नहीं होती तो ऐसे भी होते कि हम यहाँ मिले हैं, इसमें जीवन भर कभी हम लोग आमने सामने नहीं होते। अदृश्य शक्ति की अगर योजना नहीं होती तो ये योजना मुसाबित हम लोग जी रहे हैं। तो ये अदृश्य शक्ति के हिसाब से ये कौन है? तो मैं पूर्व जन्म को मानता हूँ। आप लोग कितना माने, कौन माने, नक्की नहीं है। मगर मैं जब पहली बार IIM में लेक्चर देने को 2013 में गया, हर साल जाता हूँ, तो ये 2013 में पहली बार गया तो स्टूडेंट का पहला यही क्वेश्चन था कि आपको पूरी गीता बाय हार्ट है? तो मैंने बोला हाँ। तो उसने बोला तो हमारा दूसरा क्वेश्चन है कि जो इंडस्ट्रियलिस्ट होता है उनको कभी पूरी गीता बाय हार्ट नहीं होती, और जिसको बाय हार्ट पूरी गीता होती है ये कभी इंडस्ट्रियलिस्ट नहीं होते हैं। तो आप दोनों कैसे हो गया? तो उनके लिए मैंने उनको बताया था, ये आप YouTube में खाली गोविंद धोलकिया IIM डालेंगे तो ये बात निकलेंगी, तो आप उसमें से लेने का उनको मैंने समझाया था कि आपने क्वेश्चन गलत कर दिया। अभी आपको ये आप जो स्टूडेंट है इसमें से 50% तो पूर्वजन को मानते ही नहीं होंगे। फिर भी आपको मैं बात बता रहा हूँ कि मेरा हृदय की, कि मेरा क्या भाव है और मेरी क्या मान्यता है, इसमें सब आएगा। क्योंकि गीता जी बाय हार्ट एक गांव में कोई गुरु नहीं, किस नहीं, ऐसे ही एक कबाट में से मेरा हाथ में आ गई, मेरे को एक समाधि अवस्था जैसा लग गया। आज लगता है कि वो समाधि था, तभी मालूम नहीं था। फिर उनको 16 साल की उम्र में पूरी गीता मौखिक हो गई। तो यहाँ बाद में तो मैंने 6 साल 13 साल के 19 साल तक फैक्ट्री में काम किया। पहला मेरा सैलरी 103 रुपीज़ से लास्ट 600 था। और फिर हमने 3 फ्रेंड के मिल के विथ 2 वर्कर 1970 में 53 ईयर्स एगो फैक्ट्री शुरू किया और ये बना। धन्यवाद। સર જનરલી લોકોને સમસ્યા હોય છે કે માણસો મળતા નથી અને માણસો મળે તો ટકતા નથી. તો જ્યારે તમે કંપનીની શરૂઆત કરી તો શું આ સમસ્યા તમને બી આવી હતી? ને જો આવી હોય તો સામનો કેવી રીતના કર્યો? બહુ સરસ વાત કરી, કારણ કે મારા સબ્જેક્ટની છે કે એમની વાત સાચી છે, માણસો મળતા નથી. કારણ કે આપણે માણસો જોઈ, નોકર નથી જોતા. નોકર મળે, નોકર બહુ મળે, બેકાર કેટલા બેકાર, નોકરી નથી મળતી ભાઈ. કેમ? નોકરીનો અર્થ એવો કાંઈ નહીં કરવું અને પગાર લેવો એ નોકર કહેવાય. એટલે નોકર નથી મળતા, આપણે માણસ જોઈએ છે પણ માણસ નથી મળતા. તો હવે તમને આગળ વાત કરું કે માણસ નથી મળતા એ પણ બહુ મોટું જુઠ્ઠાણું છે.
માણા થાય ને એટલે માણા મળે. ખારા જળને સાગર ભર્યા, મીઠો જળને લોટો ભર્યા, તરસ્યો ને તો સાગરથી હી લોટો લાગે મોટો. તો તમે જે રીતે તમારા લોકોને પ્રેમ કર્યું એ પ્રમાણે અમને જરા શીખવાડો કે કોઈ એવો રિચ્યુઅલ્સ છે જે તમે તમારા કંપનીમાં કરો છો જેનાથી તમારી લોકો તમારી સાથે જોડાયેલા રહે. ધન્યવાદ. થેન્ક યુ. એમાં એવું છે કે ભगवान ने मेरे को तो छप्पर फाड़ के दिया है जी जीने का. पैसा की बात नहीं है इसमें, क्योंकि आपको जान के आनंद होगा कि मेरा स्वभाव ऐसा बना और मानस स्वभाव से पहचान वाला है. ये फर्स्ट टाइम हम बहन को मिले तो हम क्या देखते हैं, उनका कलर कैसा है, उनका मुंह कैसा है, उनका वाल कैसा है, ड्रेस कैसा है, यही देखते हैं. अगर फिर हमारा रिलेशन हो गया, बिजनेस किया, 2-4 दिन, अठवाडियों, रिलेशन दूसरा हो गए, सगाई हो गए, कुछ भी हो गया, फिर क्या देखते हैं, उनका स्वभाव कैसा है. फिर नहीं देखते कि उनका हम हमारी सोसाइटी, हमारे गांव में कोई लग्न करके आता है तो सब लोग कन्या को देखने को जाते हैं. ये उनके का कैसी आई, तो सब लोग क्या है वही देखता है, उनका कलर कैसा है, ऊंचा कैसा है, नीचा कैसा है, जाड़ी कैसी, पतली कैसी, यही देखता है. और 6 महीना के बाद में सब लोग आके पूछे है आपकी बहू सेट हो गई घर में, आपकी बहू का स्वभाव कैसा है. पूरी जिंदगी चलता है स्वभाव. तो ये हमारा स्वभाव भगवान ने ऐसा बनाया, क्योंकि मैंने तो नहीं बनाया, मगर ऐसा बनाया है कि मेरा स्वभाव में स्वीकार है. स्वीकार भाव अगर आ गया तो जीवन एकदम सफल हो जाते हैं. पहले मैंने इसलिए आपको नहीं बताया था कि थोड़ी बड़ाई लगती है, मगर हम हमारा बच्चे को समझाते हैं कि भगवान ने ऐसा छप्पर फाड़ के दिया कि फैमिली तो दिया है, साथ में इतनी संपत्ति दी है कि आप लोग बोलो, कोई भी कार का नाम बोलो, क्योंकि हमारा फैमिली में 200 कार है, और आप जो भी कार का नाम बोलो ही है, क्योंकि RR है. ये देखो हमारा 1500 लोग का एक हमारा फैमिली है, एक ही फैमिली है. ये मेरा दादा है ऊपर, मेरा फादर, 4 भाई 2 बहना, तो 6 फैमिली 6 जनरेशन. हर साल हम इकट्ठे होते हैं नवरात्रा में. ये जीवन है. तो ये कैसे बना, डोंगरे जी महाराज के हिसाब से. डोंगरे जी महाराज कहते थे जिसको भाई में भगवान नहीं दिखता वो देश सेवा और देव सेवा नहीं कर सकते. जिस भाई में पहले भगवान देखने का, तो ये सबको भाई में भगवान दिखने के हिसाब से पूरा एक प्लान बनाया 75 में, और 25 साल में हम काका दादा का कजिन 17 ब्रदर और 13 सिस्टर, 30 फैमिली, पूरा फैमिली को खुद का बिजनेस, खुद का घर, खुद की कार, वहां लाके सबको छोड़ दिया. सब ने मिलके, मैंने अकेले नहीं स्टार्ट, इसलिए सब साथ में रह सकते हैं कि सबको इतना सपोर्ट किया, एक ही साथ में रहते हैं. तो आपका जो प्रश्न सत्संग का था, तो ये सत्संग स्वभाव से ऐसा बहुत बात अपनापन ज्यादा हो जावे, मगर भगवान की कृपा से मेरे को सब ऐसा स्वभाव दिया. इसके मेरा मैरिज 21 साल की उम्र में हुआ, मगर आंटी तभी 16 साल की थी, और तभी गांव में सब 16 साल पूरी उम्र मानी जाती थी. और वैसे पहले देखने का, मिलने का ऐसा कुछ था नहीं. जब मैरिज करके घर में आवे तो सुहाग रात में मालूम पड़ता था कि अपना भाग्य कैसा है. मगर देखो गोविंद का भाग्य ऐसा निकला कि आज हमारा मैरिज को लास्ट 31 जनवरी को 53 इयर्स ओवर, मगर आंटी ने हमारे साथ एक भी बार झगड़ा नहीं किया. एक भी बार हमारे पति पत्नी को झगड़ा नहीं हुआ. ये मैं आपको एड्रेस दिखा रहा हूं सुख की. आपको आनंद चाहिए, सुख चाहिए, ये सुख का एड्रेस है. ये एड्रेस है. सहन सहन करे, डोंगरे जी महाराज का ही सेंटेंस है.
जो सहन करे वो ही सुखी होते हैं। और फिर आगे उसने एक सेंटेंस बढ़ाया कि लोग ये सहन शक्ति को कमजोरी समझते हैं, मगर सहन शक्ति वो कमजोरी नहीं है, सहन शक्ति એ મહાન શક્તિ है। ધન્યવાદ। કાકા તમે જેમ કીધું કે જોબ પછી તમે બિઝનેસમાં પાર્ટનરશિપ સાથે શરૂઆત કરી, તો એક બિઝનેસ કરવા સમયે પાર્ટનરનું સિલેક્શન કઈ રીતે કરવું? સમટાઈમ મલ્ટિપલ બિઝનેસ રનિંગ હોય અને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો હોય, તો પાર્ટનરનું સિલેક્શન કઈ રીતે પ્રોપર કરવું? એટલે એમની વાત બહુ સાચી છે, પ્રશ્ન સાચો છે, પણ મારે માટે એટલા માટે કે હું પ્રારબ્ધને માનું છું, એટલે કોઈને સિલેક્ટ કરવાના હોય નહીં, થઈ જાય એને પાર્ટનર કહેવાય, થઈ જાય। એટલે હવે પત્ની પત્નીને અત્યારે સિલેક્ટ કરે ને એટલે ભાઈ પ્રોબ્લેમ થાય। મમ્મીને કોઈએ સિલેક્ટ કર્યા, મમ્મીને પપ્પાને કોઈએ સિલેક્ટ કર્યા તો હારા જ છે। આ સિલેક્શન આવ્યું ત્યાંથી જ પ્રોબ્લેમ આવ્યો। અમારે જો સિલેક્શન નહોતું કાંઈ પ્રોબ્લેમ જ નથી। અરે એક અહીંયા અમારે આઈએએસ, હું નામ નહીં આપું, પણ આઈએએસ ઓફિસર બહુ મોટા હતા, તો સુરતમાં સર્વિસ કરવા આવ્યા, તો મેં એને કીધું બેન એનું કાંઈ નહીં, પણ તમે 36 વર્ષ થયા અને હજી લગ્ન નથી કર્યા, તો આ બધું થાય, આખી ગામની તમે ઉપાધિ કરો છો તો તમારું કરો ને, પહેલાં લગ્ન તો કરી લો। તો મને કે કોઈ યોગ્ય પાત્ર મળવું જોઈએ ને। અરે મેં કીધું ગાંડી બેન, 800 કરોડની વસ્તી, એમાં તને પાત્ર નથી મળતું। આ પાગલપન છે। સુખનું આ સુખનું સરનામું નથી, આ બહુ દુઃખનું કારણ છે। હોશિયારી બહુ મારવી નહીં। સાહેબ, આપ ગામડિયા ગોવિંદમાંથી ગોવિંદ કાકાની જર્ની સુધી પહોંચ્યા છો, તો મારે એ જાણવું છે, આ જર્નીમાં તમે અત્યારે હજારો લોકોને રોજગાર આપો છો, આમાં તમને કંઈ કોમ્પિટિશન આવી હશે? આજના કોમ્પિટિશન યુગમાં આ કોમ્પિટિશનને ટેકલ કેવી રીતે કરવી? એમાં એવું છે કે કોમ્પિટિશન વગર જીવન જ નથી। પહેલાં તો કોમ્પિટિશન, તમે સવારે જાગીએ અને સૂઈએ ત્યાં સુધી કોમ્પિટિશન જ હોય, અને જન્મીએ ત્યાંથી મરવા સુધી કોમ્પિટિશન જ હોય, પણ હેલ્ધી કોમ્પિટિશન। હેલ્ધી કોમ્પિટિશન એટલે શું કે આપણો લીટો મોટો કરવાનો, બીજાનો લીટો નાનો કરવાનો। નંબર 1 આપણી સ્કિલ બહાર લાવવાની। જો આ કોમ્પિટિશનમાં એક સેન્ટેન્સમાં સમજણ પડી જશે। આ મને ખબર નહોતી, પણ મારે વોટ્સઅપ આવ્યો હતો, ને વોટ્સઅપ એમ આવ્યો હતો કે ભાઈ જો હરણની પાછળ સિંહ પડ્યો, સિંહને ખોરાક જોઈએ છે અને હરણને બચી જવું છે, તો બે એક કોમ્પિટિશન થઈ બેયની। હવે થવાનું શું કે જો હરણે બચવું હોય તો સિંહની જે પણ સ્પીડ હોય એનાથી એની 1% વધારે હોવી જોઈએ, અને સિંહને જો ખોરાક જોતો હોય તો હરણની જેટલી પણ સ્પીડ હોય એનાથી 1% વધારે સ્પીડ એને કરવી પડે, તો જ એને ખોરાક મળે। બસ આપણને બિઝનેસમાં એટલું જ લાગુ પડે છે કે કોમ્પિટિશનમાં બીજાના લીટા ભૂંવાના નહીં, પણ આપણે એનાથી 1% બેસ્ટ કેવી રીતે કરી શકીએ। એટલે ગંગા નાઈ ગયા। ભાઈ બોલો। મારું પ્રશ્ન તમારાથી એક નાનકડું છે કે જે રીતે આપનું બધાનું પરિવાર હોય છે, અમારે એ પૂછવાનું કે નેક્સ્ટ જનરેશનને કેવી રીતે તૈયાર કરવું, અને સેકન્ડલી અમે તમારા ગ્રેન્ડસનનું એક વિડીયો જોયેલું ધ્રુવનું, તો એ એક મોઢે, તો એ કેવી રીતે અમારે નેક્સ્ટ જનરેશનને તૈયાર કરવું એ તમે ખાસ કરીને અમને હાઇલાઇટ કરો, તો એનાથી અમારે પણ આ ધ્રુવભાઈ તમે બોલ્યા ને હાજર કરી દીધા। અને આ શ્રેયાંશ ઇઝ માય સન, એટલે એ પપ્પાને સપોર્ટ આપવા આવ્યો છે। અહીંયા આવો। અહીંયા આ અમારા ફેમિલીમાં અમે લોકો છેલ્લા 20 વર્ષથી છોકરાઓને 1 મહિના માટે અનનોન જગ્યાએ મોકલીએ છીએ, કે જ્યાં એને કોઈ ઓળખાણ ન હોય, કોઈ મળે નહીં, ફેમિલીનું નહીં, કોઈ સુરતનું એનો એક પણ મિત્ર જ્યાં કોઈ હોય જ નહીં, એના માટે ભલે કલકત્તા જાય, આખું કલકત્તા હોય, પણ એને માટે જંગલ હોય, કારણ કે એનો ઓળખીતો એક પણ ન હોય। તો આવી પ્રથાને હિસાબે
આ શ્રેયાંશ હૈદરાબાદ ગયો હતો, એ 15 વર્ષ થયા, 18 વર્ષ થયા, 18 years એગો હૈદરાબાદ અનનોન ગયો હતો, અને એની સ્ટોરી 18 વર્ષ પહેલાં કૃષ્ણકાંત ઉન્નડકર એણે દિવ્ય ભાસ્કરનું ઓલું દિવાળી અંક આવતો હતો એમાં નાખી હતી, બહુ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગઈ, રૂપિયાની કદર એ નામની સ્ટોરી છે. તમને પણ યુટ્યુબમાં ને બધે મળશે. 18 વર્ષ પહેલાંની. તો ત્યારે એ 6 કિલો વજન 1 મહિનામાં ઘટાડીને આવ્યો હતો એ ટાઈમે. અને આ ભાઈએ 6 કિલો વજન હજી હમણાં 1 વર્ષ પહેલાં, હજી 8 મહિના થયા. એટલે આવી સ્થિતિમાં શું છે, ત્યાં કામ કરવું પડે એટલે નહીં, પણ કોઈ ન મળે. અને એ જે ટેન્શન, પણ આ શ્રેયાંશ શું કામ હવે બધા, મેં તો એ લોકોને કરાવ્યું તો આ 5 એક સાથે ગયા હતા અમારા ફેમિલીમાંથી, 5 મિત્રો. એના પછી બધા જ એટલે જાય છે કે ત્યાં ગયા પછી લોકોને ખબર છે કે અમે 5 વર્ષ કોલેજમાં ભણ્યા એના કરતાં 1 મહિનામાં અમને નોલેજ વધારે મળે છે 5 વર્ષની કોલેજ કરતાં. પ્રેક્ટિકલ નોલેજ, માણસો કેવા, કામ શું, પહેલાં તો આપણે જે જોઈ તે, કારણ કે બધા ગોલ્ડન સ્કૂલથી જન્મેલા, એટલે એને તો કાંઈ બીજી ખબર છે નહીં અમારી જેવી. એટલે અમે વિચાર કર્યો કે આ છોકરાને આપણે કહેશું કે અમારે આમ હતું ને અમને વીસી કડ્યા હતા, ને એ તો કે ભાઈ જવા જો તમારી વીસીની વાત, અમારું કરો ને. એટલે એને પ્રેક્ટિકલ નોલેજ હોય તો જ એ વાત સમજે, આપણી વાત સમજશે, એટલે પ્રેક્ટિકલ કરાવ્યું. હું ત્યાં 1.5 મંથ માટે ગયો હતો, અને ત્રિશુર કેરલા મારું સિટી હતું, અને ત્યાં અલગ અલગ 4 જોબ્સ કર્યા હતા, અને એક સ્ટ્રીટ સેલિંગ કર્યું હતું, એટલે રોડ ઉપર વીટીને બધું વેચવાનું. પહેલાં એ લોકોને ખબર નહીં હોય ક્યાં જવાનું. રેલવે સ્ટેશન જાય અને ટિકિટ આપવામાં આવે કે આ તારે હવે જવાનું છે ત્રિશુર, સેકન્ડ ક્લાસમાં. એટલે મારી ફર્સ્ટ જોબ એક રેસ્ટોરન્ટમાં એઝ અ વેટર હતી, એટલે બધાને સર્વ કરવાનું, ટેબલ ક્લીન કરવાના, રેસ્ટોરન્ટ ક્લીન કરવાની, અને બીજું પછી કપડાની દુકાનમાં કપડાં વેચતો હતો એઝ અ સેલ્સમેન. પછી એક હોટલમાં હાઉસકીપિંગ સ્ટાફ પણ હતો, અને પછી સ્ટ્રીટ સેલિંગ કરી, રોડ ઉપર મંદિરની બહાર ને રોડ ઉપર બધાને વીટી વેચતો. મને પણ લોકલ ટ્રેનમાં મોકલ્યો હતો. હું કેરેલા ગયો હતો, કોઝીકોડે, કેલિકટ, આપ તમને ખબર હશે. અને 25 કલાકની મારી લોકલ ટ્રેનમાં જર્ની હતી. પહેલી જોબ મારી એઝ અ ક્લીનર હતી, એક દુકાનમાં કચરા પોતા કરતો, અને સેલ્સમેનની જોબ હતી. સેકન્ડ એઝ અ વેઇટર એક કેફેમાં કામ કર્યું. પછી બહુ ધોળો હતો ને તો કામ નહોતું મળતું, એમ લાગતું નોર્થમાં જ ભાગીને આવ્યો છું. એટલે છે ને ફૂટપાથ ઉપર બેસીને લીંબુ શરબત વેચ્યું, 20 રૂપિયાનો ગ્લાસ વેચતો 50 ડિગ્રીમાં. અને પછી એક આઈસ્ક્રીમની દુકાનમાં કામ કર્યું, અને પછી એક બેકરીમાં કામ કરેલું. પછી બેંગ્લોર જવામાં આવ્યું હતું, એક ઇમરજન્સી આવી હતી, નિપા વાયરસ આવ્યો એટલે મને શિફ્ટ કર્યો આ લોકોએ. અને પછી લાસ્ટ કપડાની દુકાનમાં જોબ મળી, જ્યાં હું 3000 શર્ટ રોજ ફોલ્ડ કરતો, અને મારો પગાર 500 રૂપિયા પર ડે હતો. नमस्ते. जब 18 इयर्स पहला गया था ત્યારે सेम सिस्टम थी, तो जो सब जाते थे उसको जो जैसे बेसिक था कि टिकट का ट्रेन का टिकट जो देते वो ऑन द प्लेटफॉर्म मिलता था, और एक साथ अगर 3 गए तो 3 के 3 एक साथ स्टेशन जाएंगे, उनकी ट्रेन अलग अलग टाइम पे होगी. हम ज़्यादातर साउथ में भेजते हैं, और वो समर का पीरियड होता है या बारिश वाला अगस्त वाला पीरियड लेते, ताकि प्रॉब्लम्स आनी चाहिए. और साउथ में जाएंगे तो लैंग्वेज बैरियर भी आएगा. तो एक स्टेप है पूरा ये प्लानिंग का. हम गए थे उतना प्लानिंग नहीं था, लेकिन अब जब हम प्लान करते हैं इनके लिए तो एक लेवल ऐड कर देते हैं. तो हम लोग जब गए तो 7,000 रुपीज़ लेके गए थे, और इनको इस बार 5,000 रुपये में ही भेजा था, क्योंकि अभी हम लोग सीख गए कि जॉब इजीली मिल जाते हैं वहाँ पे. और अगर 18 साल से ये प्रोग्राम चल रहा है, हमारे यहाँ से 22 बच्चे जा चुके हैं फैमिली से, तो 22 के 22 ने वो प्रूव कर दिया कि देयर इज एम्पल ऑफ जॉब्स अवेलेबल. कोई किसी को भी जॉब नहीं मिला ऐसा नहीं, और हमको एवरी वीक जॉब चेंज करना था, तो एवरी वीक जॉब चेंज करने के बाद भी जॉब मिला था. तो इतने जॉब्स तो उधर अवेलेबल है. तो जिसको शायद अभी प्रोग्राम में पूरा आया ही था कि जिसको काम करना है उसको काम मिल ही जाता है, वो ढूंढना पड़ता है. मैंने जितने जॉब्स किए उसमें पहला डोर टू डोर मार्केटिंग का था, बुक सेलिंग का जॉब था, और फिर रिलायंस तभी आ रहा था 18 साल पहले, तो रिलायंस इन्फोकॉम में. खाली एक बात बता दे, वो जो गाड़ी वाली
वो फेमस स्टोरी है गाड़ी वाली, क्योंकि ये डोर टू डोर मार्केटिंग कर रहे थे तभी जब हम यहाँ से गए तब घर पे गाड़ी वगैरह तो थी, तो मर्सिडीज की क्लास थी तभी। जब वहाँ पे गए तो डोर टू डोर मार्केटिंग चालू किया, और वहाँ पे पहले 2 दिन हमको सर साथ में लेके जाते, फिर तीसरे दिन पे इंडिपेंडेंट होते। वो हमको एक एरिया बता देते कि यहाँ जाके आपको सेल करना है। तो वो तीसरे दिन पे बंजारा हिल्स गए थे, जहाँ पे हैदराबाद में, वहाँ पे पूरा एकदम हाई एंड फिल्म स्टार्स वगैरह रहते हैं। तो वहाँ पे अलग अलग बिल्डिंग्स में गए और एक सोसाइटी में गया, तो बंगलों में तो एक्सेस इजी नहीं होता है। तो मैंने वॉचमैन को कन्विंस करने की ट्राई की, तो वॉचमैन समझा नहीं। तो उसने एक बच्चा खेल रहा था 10-11 साल का, तो उसको बुलाया कि ये देख तेरे लिए कुछ है। तो मैंने उसको आते ही कन्विंस करना ट्राई किया कि ये देख तेरे लिए ही मेरे पास कुछ आइटम है, इसमें डिक्शनरी थी, एनसाइक्लोपीडिया थी। तो आई वॉज ट्राइंग टू कन्विंस हिम। तो उसने देखा कि वॉचमैन के सामने देख के बोला, ये कौन लोग आ जाते हैं, इसको भगाओ इधर, इसको आने नहीं देने का। वो एटीट्यूड मैंने लाइफ में तो नहीं देखा था और कभी सहन भी नहीं किया था, क्योंकि बॉर्न विथ डायमंड स्पून तो आज तक रिजेक्शन नहीं आए थे। वहाँ जाके हम लोग बाय डिफ़ॉल्ट ये तो सीखते ही है, क्योंकि जब पहला जॉब लेते हैं ना, उससे पहले मिनिमम 100, 150, 200 रिजेक्शंस लेते हैं कि भाई तू नहीं चलेगा, तू नहीं चाहिए, नहीं चाहिए, नहीं चाहिए। उसके बाद पहला जॉब मिलता है। वो जो 200 रिजेक्शन लेते हैं ना, वहीं से हम कॉन्फिडेंस बिल्ड हो जाना चालू हो जाता है। लेकिन ये उससे भी बियॉन्ड था, क्योंकि जॉब मिल गई थी, लेकिन अभी एक इंसल्टिंग फीलिंग आया। तो ये पहली बार ऐसा हो कि वो 30 दिन में मुझे घर याद आया, क्योंकि मैं उसके सामने खड़ा रहा, उसके घर के, और वहाँ से पूरा ऑब्जर्व कर रहा था कि क्या घर है, अंदर क्या क्या चीज़ें है। तो मुझे अंदर मर्सिडीज देखी और वो C क्लास थी। तो तभी वो याद आया कि ठीक है, आज तेरे पास C क्लास है, मेरे पास ऑलरेडी घर पे A क्लास है, लेकिन ये एक सिचुएशन की वजह से आज हम अलग अलग खड़े हैं। एक मोमेंट था वो। धन्यवाद। नहीं, ये मैं पहला बोल दिया कि जैसे 200 गाड़ियाँ है तो भगवान की दया से हमारे वहाँ RR फैंटम क्या बोल फैंटम ये भी है भाई। बीजी का फरारी और टेस्ला है, बेंटली। तो 2 बेंटली है, उनकी 2 फरारी है, और ये सबके, मगर सबको मैं समझाता हूँ कि ये कार है ना, वो सुख देने वाली है ऐसा आप मत समझो। सुख हमारा फैमिली देगा, हमारा भाई, हमारी बहन, हमारी पत्नी, हमारा पति, माता पिता, पुत्र। क्यों कि मैं उनको समझाता हूं कि कार अगर सुख ही देती है तो कार, हम रोड पर कभी एक्सीडेंट हो जाते हैं तो सुख हो गया कि भाई दुख हो गया, तो कार है तो एक्सीडेंट हो भी जाता है। और मैं उनको आगे समझाता हूं कि कार कितनी भी अच्छी है, हम कभी उसको हॉल में लाए, बेडरूम में ले गए, तो कार का स्थान है गैरेज तक का, और घर में कौन हॉल में है, हमारा फैमिली, बेडरूम में कौन है, हमारा फैमिली। ये सुख का एड्रेस है, સુખનું એડ્રેસ. નાનકડો પ્રશ્ન એવો છે, તમારું જીવન છે ને ઘણા બધા લોકો માટે પ્રેરણાદાયી છે. તમે ઝીરોથી શરૂ કરીને અત્યારે કરોડોનું એમ્પાયર ઊભું કર્યું, તો ઝીરોથી તમે શરૂ કર્યું ત્યાં લગીની જર્ની બધાને ખબર છે. અહીંયા બધા એ લેવલ પર પહોંચી ગયા છે. હવે 1 કરોડ પરથી તમે આ કરોડોનું એમ્પાયર કેવી રીતે બનાવ્યું, એમાં અમને કંઈ ગાઈડન્સ આપો તો અમે પણ તમારા પગલે ચાલશે. ધન્યવાદ, ધન્યવાદ. પણ આમ તો જવાબ એમણે ને એમણે જ આપી દીધો કે ભાઈ એની પાસે 1 લાખ રૂપિયા હતા, એને 1 કરોડ બનાવ્યા, 100 ગણા થઈ ગયા. હવે 1 કરોડ છે એને 100 કરોડ બનાવે, 100 ગણા થઈ જાય. देखो, मैनेजमेंट स्वभाव से होता है, क्योंकि हम जो भी दे वो हमको वापस मिलता है. तो हम किसी को प्यार दे तो हमको प्यार ही मिलेगा, हम पैसा दे तो हमको पैसा ही मिलेगा. तो हमको सबको देने का है प्यार. हमारे वहाँ मानस जो हम चाहिए वो अकेला पैसा से नहीं आएगा. अकेला पैसा, उनको प्रेम देना पड़ेगा, उनको प्यार देना पड़ेगा, मान सम्मान देना पड़ेगा. अगर उनको निकालने का है, हमारा काम का नहीं है, तो मान सम्मान के साथ हम निकालेंगे. ऐसा नहीं अड़धूत करके निकाले. बस इतना हो गया तो मानस ही मानस है हमारे पास, क्योंकि हम मानस है. મારું સાહેબ એક જ પ્રશ્ન છે કે સાહેબ જીવનમાં પ્રારબ્ધ અને કર્મને કેવી રીતે પેરેલલ લઈ શકાય?
કારણ કે મારું અંગત વિષય છે કે કર્મ પણ પ્રારબ્ધથી મળે છે, પણ માણસો કર્મમાં વધુ વાતો કરે છે, હું પ્રારબ્ધમાં વાતો કરું છું. જય હો. બે હાચા. ડોંગરેજી મહારાજ એમ કહેતા હતા કે प्रारब्ध एंड पुरुषार्थ ये दोनों जीवन रथ का दो व्हील है. जैसे बैल कार होती है, घोड़ा गाड़ी होती है, उनको जैसे दो व्हील होता है तो उनको आगे बढ़ाने के दो व्हील ही चलना चाहिए. तो प्रारब्ध और पुरुषार्थ ये हमारा जीवन रथ का दो व्हील है. अगर हमारे प्रारब्ध में नहीं है और हम कितना भी पुरुषार्थ करें तो रथ हमारा वहां ही वहां घुमा करेगा. अगर हमारा प्रारब्ध में है, हम पुरुषार्थ नहीं करेंगे तो एक व्हील ही घूमेगा, तो भी वहां ही वहां हम घूमते रहेंगे. तो दोनों व्हील चलना चाहिए, मगर प्रारब्ध से पुरुषार्थ नहीं बन सकता. मगर प्रारब्ध क्या है भाई साहब? तो पुरुषार्थ का जो फल होता है उनको प्रारब्ध बोलते हैं. तो पुरुषार्थ तो करना ही चाहिए, वो ही प्रारब्ध बनेगा. आज नहीं तो कल, कल नहीं तो परसों, मगर पुरुषार्थ ये ही तो प्रारब्ध बनेगा, उनका फल. કાકા જય શ્રી કૃષ્ણ. અહીંયા જેટલા પણ વ્યક્તિ બેઠા છે ને બધાય પોતપોતાનો નાનો મોટો ધંધો કરે છે. એટલે ધંધો કરે એટલે તેજી મંદીનો માહોલ આવે જ બધાને. તો એ મંદીનો માહોલ આવે ત્યારે કઈ પરિસ્થિતિ સર્જાય છે ને એ પરિસ્થિતિમાં તમે કઈ રીતે ફેસ કરો છો એ વિશે જો અમને બધાને થોડું માર્ગદર્શન આપો તો. ભાઈ, કોઈ પણ સમય રહેવા આવતો, આ સમય પણ રહેવા નથી આવ્યો. નકર આપણે બધા ગમતા માણસો હોય, તમે મને ગમો છો, તમને હું ગમું છું, તો આપણે અહીં 24 કલાક બેહી શકીએ? સમય એટલે સમય એક સરખો સમય ક્યારે રહેતો? તો જે સમય આવે એને સ્વીકારી લેવાનો. તેજી આવે ત્યારે બહુ બેફામ બની જવાનું નહીં, અને મંદી આવે ત્યારે ગભરાઈ જવાનું નહીં. કારણ કે કોઈ પણ બિઝનેસમાં, કોઈ પણ કન્ટ્રીમાં તેજી કોઈ દે રહેવા આવતી નથી અને મંદી પણ રહેવા આવતી નથી. આવે ને જાય. એટલે મંદીમાં ધીરજ રાખવાની, અને થોડું કદાચ આર્થિક નુકસાન થાય, સમય થોડો વધારી દેવો, સમય આપવાનું વધારી દેવાનું, પ્રેમ વધારી દેવાનો, આપણા બાયર હોય, સપ્લાયર હોય, એની મુલાકાત વધારી દેવાની. ત્યાં જઈને રોવાનું નહીં. સપ્લાય હોય કે બાયર હોય, હેપીનેસની જ વાત કરવાની, પણ મંદીમાં ધંધાની વાત કરવાની નહીં. તો એ ન ગમે. આપણે ગમતા થવાનું. પછી શું થાય ખબર? તેજી જરાક ચાલુ થાય ને તો એ સૌથી પહેલા ધંધો આપણી હારે કરે. આટલું આપણે બેન્ચ બનાવી રાખવાનો. જય શ્રી કૃષ્ણ કાકા. તમે ધંધા વિશે તો વાત કરી, પણ હવે મારે એવું પૂછવું કે ફેમિલી છે, ફેમિલીમાં બધા જ વ્યક્તિ હોય તે એવું તો ના હોય બધી આંગળી હરખી ન હોય, એમ બધા કમાતા હોય, ના કમાતા હોય, તો એ બધાને કેવી રીતે સાથે જોડીને ચાલવું એના વિશે થોડુંક. નહીં, એમાં આપણે વાત તો આમ તો આવી ગઈ છે, પણ એમાં ફેમિલી માટે કહીએ તો ભાઈ વાત સ્વીકારની જ આવે, બીજું કાંઈ ન આવે. મારી પત્ની જેવી છે એ મારે સ્વીકાર લેવાની, મારો પતિ જેવો છે એ મારે સ્વીકાર લેવાનો, મારો પુત્ર જેવો છે એવો મારે સ્વીકાર લેવાનો, મારા મમ્મી પપ્પા જેવા છે એ કાંઈ બદલાવા જવાય નહીં, એ સ્વીકાર લેવાના. એટલે તમે સ્વીકારી લો એટલે ફેમિલી આપણી હારે રહે. આ બીજું કંઈ છે જ નહીં. અને પ્રેમ આપવાનો જેવા છે એવા. હવે એ કે નથી કમાતા ને ઘણા આડોડાએ જ કરતા હોય. જ્યારે એ આડોડાએ જ કરે ને તો આપણે ખાલી મુસ્કુરાન આપવાની અને મનમાં વિચારવાનું કે બિચારાને ભગવાને કેવો સ્વભાવ બનાવ્યો છે. દાદા, મેં તમને ઘણા સમયથી ને જોયા છે અને યુઝ્યુઅલી ઇન્સ્પિરેશન પણ તમે છો ઘણા બધા યુથ્સનું. 2 ક્વેશ્ચન્સ છે અલગ અલગ. એક તો તમારા જમાનામાં સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ નહોતી. તમે જેમ સૌરાષ્ટ્રથી ને અહીંયા એકદમ ઓછા રૂપિયામાં સુરત આવ્યા, અને ઘણા બધા લોકો સૌરાષ્ટ્રથી અહીંયા આવીને એમનું એમ્પાયર એવડું મોટું અહીંયા એમણે બનાવ્યું. તો ત્યારે કોઈ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ નહોતી, કોઈ સપોર્ટ નહોતો. તો એ કઈ રીતે શક્ય બન્યું? અને બીજી વસ્તુ, અત્યારના યુથ જે વિનમ્રતા, સ્થિરતા અને એ નથી જોવા મળતું, તો એમના માટે તમારે શું સૂચન કે ઉપદેશ છે? થેન્ક યુ. પહેલાં સ્ટાર્ટઅપની વાત કરીએ ને ભાઈ, તો સમય પ્રમાણે બધું હાલે. અત્યારના સમયમાં એ સાચું, અમારા સમયમાં ન હતું ને એ સાચું. એ સમય એવો હતો, બધા એવા હતા. અમે લોકો કેમ વગર
અભણ હતા તોય ફાવી ગયા, તો એ બધાને અભણ હારે જ કામ કરવાનું હતું ભાઈ. એ ભાઈ તમારી જેવા ભણેલા નહોતા તે અમારા કોમ્પિટેટર, નકર અમે અહીં ન હોત. તો અત્યારનો સમય એવો છે કે ભાઈ હમણાં છોકરા વાય તો એ બધા ભાઈ અહીંયા તો ભણ્યા છે, પણ બધા 2-5 વર્ષ ફોરેનમાં ભણેલા છે. તો હવે એને આપણે બધી વાત કહી તો ક્યાં છે, એટલે એનો સ્વીકાર કરવો પડે, એની વાત માનવી પડે. બીજી વાત કે હજારો કરોડો વર્ષથી આ સૃષ્ટિ હાલે છે, કરોડો વર્ષથી. આ મારી પોતાની માન્યતા છે કે દિવસે દિવસે સમય સુધરતો જાય છે, હારો આવતો જાય છે. અમે જ્યારે નાના હતા, અમે જન્મા, એના કરતાં અત્યારે જે તમારો સમય છે ને ભાઈ, આ ગોલ્ડન નહીં ડાયમંડ પીરિયડ છે. અને આ ડાયમંડ પીરિયડમાં તમારે કેમ સુસાઇડ કરવાના વિચારો આવે? તમારા જનરેશનને અજ્ઞાનતા, ખબર નથી પડતી એ વસ્તુની. બાકી જે મળ્યું છે, કારણ કે સુસાઇડ કોણ કરે? ગરીબ કરતાં જે લોકો ભણેલા છે અને જે લોકો પૈસાવાળા એ વધારે સુસાઇડ કરે છે. તો એને જ્ઞાની કહેવા કે અજ્ઞાની? બાકી ભાઈ સ્વભાવની વાત કરો ને તો અત્યારે હારામાં હારો સ્વભાવ છે. આટલા બધા એક હારે બેહી કે પહેલાં આવું નહોતું. ખાલી 100 જણા ભેગા થાય ને તોય ધીંગાણું થતું. ધીંગાણું એટલે ઝઘડો થતો. હા, અને તમને કહો આપણે બેઠા હોય ને ચોકમાં, અમારા ગામડામાં હાલ્યા જઈને દાદા બેઠા હોય ને આપણે કેમ દાદા બેઠા છો ને, તો કે ઊભો થઈ જાઓ, એ વાત જવાબ આપતા. હવે એના કરતાં તમે કેટલા હારા છો. એટલે જનરેશન દિવસે દિવસે સારું થતું જાય છે. અત્યારનો સમય એટલો સારો છે, રામ રાજ કરતાં પણ સારો છે. રામ રાજમાં આવી રીતે બેનું દીકરીઓ હારે બેહી એકતું નહોતું, અને અત્યારે બેહે છે. રામ રાજ કરતાં અત્યારનો સમય સારો છે જો માનીએ તો, અને એને જો આપણે સ્વીકારી અને જીવી લઈએ તો જીવવા જેવું છે ભાઈ. સીતારામ કાકા અને રાધેશ્યામ, જય શ્રી કૃષ્ણ. મારું કામ ગાડી રિપેર કરવાનું છે, અને અહીંયા હું એક વાત તમારે શેર કરું છું કે બધાનું જ મૂળ જો ધર્મ હોય, માનવતા હોય, તો માનવતાનું મૂળ શું છે? થેન્ક યુ. માનવતાનું મૂળ વિચાર, સ્વભાવ. કારણ કે આપણે જે કાંઈ કાર્ય કરીએ આપણો સ્વભાવ કે એમ જ કરવાના છીએ. અને સાક્ષાત ભગવાન આવે ને તોય કાંઈ સ્વભાવ સુધરી જવાનો, કારણ કે એને બનાવ્યો છે, ભગવાને જ બનાવ્યો છે. જો એમ સ્વભાવ સુધરી જાય, કૃષ્ણ ભગવાનની બધા દર્શન કર્યા ત્યારે દુર્યોધનનો ને દુશાસનનો ન સુધરી જાય, અને તો રામને જ્યારે મળ્યા તે રાવણનો ન સુધરી જાય. એવું નથી, સાક્ષાત ભગવાન આવે તોય ન સુધરે. એટલે માનવતાના ઓલામાં રહેલો છે ભાઈ સ્વભાવ. અને આપણે માણા બનવા માટે સ્વભાવ આપણને ખબર હોય ને તો આપણે સુધારી શકીએ. એવરીથિંગ ઇઝ પોસિબલ. બહુ સરસ તમે લોકોએ અહીંયા મને આ લોકો આરે વાર્તાલાપ કરવાનો લાવો આપ્યો. આખી ટીમે, આયોજકોએ અને આપ સૌએ મને આટલા પ્રેમથી સ્વીકાર્યો. મારી વાત, અભણની વાત ભણેલાએ સાંભળી, એ બદલ આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને નમસ્કાર. જય હિન્દ, જય ભારત. આવજો.